સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે। પથાપુર, કલોલી, રસિકપુરા, દરોડા, પાલ્લા, અસમાલી સહિતના ગામડાઓમાં અસર થઈ શકે છે। ઉપરવાસમાંથી છોડાયેલું પાણીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે। ખેડા તાલુકાના નીચાણવાળા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઈ ગયા છે। વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગઈકાલે મોડી રાતથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। 22 જેટલી બસો મૂકી વહીવટીતંત્રની સાથે સ્થાનિક ધારાસભ્ય પણ લોકોના સ્થળાંતરમાં જોડાયા હતા। સાબરમતી નદીની અંદર જે પ્રકારે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે। અત્યારે હું જે ઊભો છું તે સાબરમતી નદીનો રસિકપુરાથી ધોળકાને જોડતો બ્રિજ છે। આ બ્રિજની ઉપર અત્યારે પાણી સતત અવિરત વહી રહ્યું છે। પાછળના દ્રશ્યો બતાવીશ, જે પ્રકારે તમે જોઈ શકો છો 1 લાખ ક્યુસેકથી વધુ પાણી દરોઈ ડેમમાંથી છોડવામાં આવ્યું અને આ બાદ વાસણા બેરાજથી તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું હતું। 1 સપ્તાહ પહેલા જ 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। તે દરમિયાન આ નદી કિનારે આવેલું જે રસિકપુરા ગામ છે સમગ્ર ગામ બેટમાં ફેરવ્યું હતું। હાલમાં વાત કરું તો અત્યારે જે પ્રકારે પાણીનું લેવલ છે 340 ફૂટ પાણીનું લેવલ અત્યારે અહીંથી વહી રહ્યું છે। એટલે કહી શકાય કે જો લેવલ વધે છે પાણીનું તો આ ગામની અંદર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર, સ્થાનિક ધારાસભ્ય સહિતના તમામ જે અધિકારીઓ છે તેઓ ગઈકાલે 24 કલાક પહેલા જ સતર્ક થયા હતા અને આ જે ગામમાં જે રહેતા લોકો છે તેમનું સ્થળાંતર હરિયાણા ગુરુકુળમાં કરાવ્યું હતું। અત્યારે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। જો મોડી સાંજ સુધીમાં આ પાણીનો આંકડો વધે છે કાં તો અવિરત પણ 1 લાખ ક્યુસેક પાણી છૂટે છે તો ગામની અંદર પૂરની સ્થિતિ આવી શકે છે, જેને લઈને વહીવટીતંત્ર હતું। પરંતુ અત્યારે રાહતના સમાચાર એવા પણ સામે આવ્યા છે કે પાણી છે તે તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે। જો આ પાણી વધુ વરસાદ ન પડે અને આ પાણી ઓછું છોડવામાં આવે તો પૂરની સ્થિતિ ન પડશે, જેથી લોકોને પણ રાહત મળી શકે। પરંતુ હજુ પણ પાણીનો અવિરત પ્રવાહ ચાલુ છે। હવે જોવું રહ્યું છે કે આ પાણી વધુ છોડવામાં આવે તો પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવા એધાન અત્યારે વર્તાઈ રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા। ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે। આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીકથી વહી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ, તુવેર, ચોળી, ભીંડા, મરચાના પાક પાણીમાં ગરકાવ થતા નુકસાની થવાની શક્યતા છે। પરિસ્થિતિની ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું। રેલ આવેલી છે તેમાં 25% નુકસાન તો થઈ ગયેલું છે। હવે પછી આજવાની મીડિયાને પાણી છોડવામાં બંધ કરેલું છે। અમને તેવા સમાચાર સાંભળેલા છે એ ઘણું સારું છે। નકર ખેડૂતોનો તૈયાર માલ હવે લેવાની તૈયારી છે। માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે, 90% ખર્ચો કરી નાખેલો છે અને જો હવે પછી પાણી